કોલકાતામાં બનેલી ઘટનાને લઈને સુરતના રેઝિડેન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી ગયા બાદ સિવિલ હોસ્પિટલના જે પેશન્ટો છે તેનો રજા આપવામાં આવી રહી છે અને સિવિલ હોસ્પિટલનો તંત્ર આખો ખાડે ગયો છે. સુરતના કેટલાક સમાજસેવી લોકો અમારી સાથે છે, એમની સાથે વાત કરીશું. અને ધરિત્રી પરમાર જે સુપ્રિન્ટેન્ડન્ટ છે સિવિલ હોસ્પિટલના, ગુજરાત તકે એને જ્યારે આ પરિસ્થિતિને લઈને સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે તેઓ ભાગી ગયા હતા. આ તમામ લોકો અમારી સાથે છે, એની સાથે વાત કરીશું અને પૂછીશું તેઓ શું કહી રહ્યા છે. સૌથી પહેલા અસલમભાઈ સાયકલવાળા, જે પૂર્વ કાઉન્સિલર છે સુરત મહાનગરપાલિકાની સાથે વાત કરું. અસલમભાઈ, આ હડતાલની માહિતી સુરત સિવિલ હોસ્પિટલ પહેલાથી હતી તો કોઈ વ્યવસ્થા ના કરવામાં આવી, હવે પેશન્ટો રજા આપવામાં આવી રહી છે અને ધરિત્રી પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ સવાલોનો જવાબ નથી આપી રહ્યા. સુરત સિવિલ હોસ્પિટલનું તંત્ર રેડિયાળ તંત્ર છે એ છાસવાર આપણે મીડિયા દ્વારા કે લોકોની ફરિયાદ દ્વારા જાણવા મળે જ છે. પરંતુ એ રેડિયાળ તંત્રનો વધુ એક મજબૂત પુરાવો આજે પ્રસ્થાપિત થયો છે. જે પ્રમાણે ડૉક્ટરોએ હડતાલ પાડી, એને વીજળી હડતાલ કહીએ, છતાં સિવિલના તંત્રને ખબર ના પડી. આઈબી ડિપાર્ટમેન્ટ જે છે સરકારનો, કે જે હંમેશા વિપક્ષ પાર્ટી ઉપર બહુ ધ્યાન આપે છે, એને ખબર ના પડી. અને જે પ્રમાણે આજે વહેલી સવારથી દર્દીઓને જે હાલાકી ભોગવવી પડી ને આ સુરત સિવિલ હોસ્પિટલ એ સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ગરીબ શ્રમિક પરિવારોની આરોગ્યલક્ષી જીવાદોરી છે. દૂર દૂરથી દર્દીઓ આવે છે. ઘણા દર્દીઓ એવા હતા કે જે એમાં સારવાર લઈ રહ્યા હતા, એમને ફરજિયાતપણે તંત્રને એને રજા આપવા પડી, ડિસ્ચાર્જ કરવું પડ્યું. એટલે આજે એ દર્દીને ન છૂટકે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી રહી છે અને કાં તો ઘરે જવાની ફરજ પડી છે. જો દર્દીનું મૃત્યુ થાય કે કંઈક એવો અઘટિત ઘટના ઘટે તો એની જવાબદારી પણ તંત્રે સ્વીકારવી પડે. જે પ્રમાણે અહીંના સુપ્રિન્ટેન્ડન્ટ હતા ધાત્રીજી પરમાર મહિલા, જે પ્રમાણે એમને મીડિયા સમક્ષ બોલવું જોઈતું હતું. ખરેખર સરકારે એમને ટ્રેનિંગ આપવાની જરૂર છે કે તમે ડૉક્ટર છો ને આટલી મોટી સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ છો, મીડિયા સાથે કે કોઈ સામાન્ય વ્યક્તિ સાથે કે કોઈ લોક જનપ્રતિનિધિ કોઈ આવે તેની સાથે કયા પ્રમાણે વર્તન કરવું જોઈએ. અને ખાસ કરીને મીડિયા લોકોના પ્રશ્નો માટે ત્યાં હાજર હતું. કોઈનો વ્યક્તિગત એજન્ડા કંઈ ન હતું ને લોકોને જે હાલાકી ભોગવતા હતા એ વેદના જોઈને મીડિયાને વાચા આપવાનું કામ કરતું હતું. સુપ્રિન્ટેન્ડન્ટશ્રીનું એટલું જ કામ હતું કે કાં તો એને મીડિયાને ડિપ્લોમેટિક જવાબ આપવો જોઈતો હતો કે હું 11 વાગે કે 12 વાગે પ્રેસ કોન્ફરન્સ કરું અને જે છે માહિતી તમને આપું. પરંતુ એમને એ પોતે જ માનસિક અસ્વસ્થ થઈ ગયો હોય અને એમના કાબુ બહાર થઈ ગયો આખું તંત્ર, એ પ્રમાણે એમનું વર્તન જોતા અયોગ્ય લાગ્યું છે, યોગ્ય નથી. એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે એમને શોભતું નથી. ગુજરાત તકનો એક જ સવાલ હતો અસલમભાઈ કે આ જે કંઈ બી હડતાલ પડી છે તો સિવિલ પ્રશાસને પૂર્વ તૈયારીઓ કેમ ના કરી? કારણ કે હવે પેશન્ટો હેરાન થઈ રહ્યા છે, રજા આપવામાં આવી રહી છે, તો ગુજરાત તકના સવાલથી એટલા જોરદાર ભાગ્યા છે, આપણે જોયો છે. એટલે હું એ જ કહું છું કે હડતાલની સૌથી ગંભીર અસર કોઈને માનસિકતા રીતે થઈ હોય તો ધાત્રીજી પ્રમાણને સુપ્રિન્ટેન્ડન્ટને થઈ હોય. એના જવાબથી એના જે મીડિયા સામે જે બોલતા હતા એનાથી એવું લાગ્યું. ખરેખર તો એમને દર્દીઓને એને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જરૂર હતી. ડૉક્ટરો જો હડતાલ પર ઉતરવાના હતા તો ડૉક્ટરોને કન્વિન્સ કરવાની જવાબદારી એમની હતી. બનાવ છે પશ્ચિમ બંગાળનો જે બનાવ બન્યો એ દુઃખદ બનાવ છે. આપણે એના માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ. ડૉક્ટરોને પણ હડતાલ કરવાનો અબાધિત અધિકાર છે, એને ન્યાય માંગવાનો અધિકાર છે, એમાં કોઈ ના નથી. પરંતુ ડૉક્ટરોએ પણ એટલું વિચારવું જોઈએ કે આ સિવિલ હોસ્પિટલમાં આવનાર દર્દી ગરીબને આર્થિક પરિસ્થિતિની નબળી છે તો જ અહીંયા આવે છે. જો આર્થિક રીતે સબળો હોય તો કોઈ સિવિલના દરવાજે નહીં ચડે. એટલે એ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંદોલન કરવું જોઈતું હતું. દર્દીઓને હાલાકી ના પડે એ પ્રમાણે પણ જોઈએ તો એમને વિરોધ કરવો તો કાળી પટ્ટી બાંધીને વિરોધ કરતે, ધરણા પ્રદર્શન કરીને કરતે 2 કલાકના સરકાર. પણ જે પ્રમાણે ડૉક્ટરોએ પણ હડતાલ અચાનક કરી દીધી, મને તો સીધો એવું લાગે છે કે આ જે હડતાલ થઈ એ પણ ગુજરાત સરકાર પ્રેરિત હડતાલ હોવી જોઈએ. કારણ કે જે પ્રમાણે સરકારે બિલકુલ આંખ આડા કાન કર્યા છે સમગ્ર તંત્રએ, ચાહે સિવિલ ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે કલેક્ટર ડિપાર્ટમેન્ટ હોય, એવું લાગે છે કે આ હડતાલની પાછળ સરકારનો સીધો દોરી સંચાર હશે. અને એ જે મુશ્કેલી, જે વેદના વેઠવી પડી છે, ગરીબ શ્રમિક દર્દીઓને વેઠવી પડી છે, તકલીફ એમને પડી છે, દુઃખ એમને થયું છે. એટલે આ બધી બાબતોને ધ્યાન રાખવું જોઈતું હતું. મીડિયાને સલામ છે કે સવારથી એ બાબતને ઉજાગર કરી છે. અને હું સુપ્રિન્ટેન્ડન્ટશ્રીને એટલી જ વિનંતી કરું છું કે મીડિયા જે છે એ તંત્રની લાચારી નહીં પરંતુ લોકની વેદના માટે છે અને એને ઉજાગર કરવા માટે છે. તમારે ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે કે આવો અપશબ્દો કે એવા કંઈક શબ્દો ના બોલે કે જેનાથી મીડિયાને મનદુખ થાય, એ બાબતની કાળજી લેવી જોઈએ એઝ અ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે. બિલકુલ. ધર્મેશ ગામી છે, સમાજસેવી છે અને અનેક મુદ્દાઓ પર વાતચીત કરતા રહે છે, સીએમ હાઉસ સુધી ફરિયાદો કરતા રહે છે. ધર્મેશભાઈ, સિવિલનું તંત્ર સવારથી કેવું ચાલી રહ્યો છે અને મીડિયા સાથે, ગુજરાત તક સાથે ખાસ કરીને સુપ્રિન્ટેન્ડન્ટનું વર્તાવ શું કહેવું છે? હું અચંભામાં પડી ગયો કે દર્દીઓને જબરજસ્તી ઘરે મોકલી દેવામાં આવે છે. જે દર્દીઓ પેશન્ટો અંદર છે
તેવા લોકોની ટ્રીટમેન્ટો બાકી છે, તેમ છતાં એમને એવું કહેવામાં આવે છે કે હડતાલ છે ડૉક્ટરોને એટલે તમે ઘરે જાઓ, હડતાલ સમેટાઈ જશે તો પાછા બોલાવી લેશું. આ રીતનું બિલકુલ ચાલે નહીં. આ અમાનવીય વ્યવહાર છે. ડૉક્ટરોનો દરજ્જો ભગવાનનો છે. અહીંયા પેશન્ટો ખૂબ આશા લઈને આવતા હોય છે, માંદા હોય એ આવતા હોય છે, ના કે કોઈ હોસ્પિટલમાં એન્જોય માટે આવતા હોય. તેમ છતાં તમે તંત્રને જાણ ના કરો. જે કંઈ ઘટના બનેલી છે એ દુઃખની છે, નિંદનીય છે, એ આપણે બધા જ સમજી શકીએ, પણ વિરોધ કરવાનો જે પ્રકાર છે, ને ખાસ કરીને ઇમરજન્સી વિભાગ જ્યારે પણ હડતાલ કરવી હોય તો તંત્રને ચેતવવું પડે, એમને સમય આપવો પડે 2-4 દિવસનો, અને એની વ્યવસ્થા તંત્ર કરે. પરંતુ આ તો તંત્રએ ન વ્યવસ્થા કરી અને અચાનક આ રીતના રેસિડન્ટ ડૉક્ટરો હડતાલ પર ઉતરી જાય અને પેશન્ટોને આ બધું ભોગવવું પડે, આ બિલકુલ યોગ્ય નથી. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી છે, સુરત શહેરની વસ્તી 80 લાખની છે. અહીંયા હજારો પેશન્ટો આવતા હોય છે. ઓપીડી પણ બંધ કરી દેવામાં આવી છે, અને જે અંદર દાખલ છે તેઓ પણ બંધ કરી દે તો આ બિલકુલ ચાલે નહીં. ચોથા વર્ગના કર્મચારી પણ એકસાથે હડતાલ પર ઉતરી ગયા. આ તો કેવું છે? આ ગુજરાત સરકાર શું કરી રહી છે? અમે સીએમને રજૂઆતો કરી છે, સચિવોને રજૂઆતો કરી છે, તેમ છતાં પણ એનું કંઈ સોલ્યુશન ના આવતું હોય તો આ બિલકુલ અમાનીય છે. આ બિલકુલ ચલાવી લેવાય નહીં. એટલે સરકારે જાગવું પડે કે આવી ઇમરજન્સી સેવામાં બિલકુલ તમારે ધ્યાન આપવી પડે. તમને એના માટે જ બેસાડ્યા છે. અને જે રીતનું સુપ્રિન્ટેન્ડન્ટનો વ્યવહાર છે મીડિયા પ્રત્યેનો, એ બિલકુલ યોગ્ય નથી. એ રીતના વાત કરી ના શકાય. તમારે કોઈ તકલીફ હોય તો એનું સોલ્યુશન કાઢવા માટેની શાંતિથી મીડિયાને જવાબ અપાય. ઉદ્ધત વર્તન કરાય નહીં, કેમ કે પેશન્ટોનો સવાલ છે. એટલે જે હજારો દર્દીઓ હેરાન થઈ રહ્યા છે, પરેશાન થઈ રહ્યા છે, આ સરકારે જોવું પડે અને આને જલ્દીમાં જલ્દી સુચારુ રૂપથી આખી સિસ્ટમ ચાલુ થાય. જે પણ પેશન્ટો છે એમને બોલાવી લેવામાં આવે, જેમને રજા આપી છે. આ તો કંઈક થઈ જાય એની જવાબદારી એમના પર ના આવે, એના માટે છટકબારી માટે એમને બધાને ઘરે મોકલી દીધા છે. આ રીતના ના ચાલે. એમને બોલાવી લો અને તંત્રને ગમે તેમ કરીને આ હોસ્પિટલ પાછી શરૂ રહે અને ડૉક્ટરો જે ન્યાયિક રીતે જે એમનું આંદોલન છે એ એમની રીતે કરે, પરંતુ સેવા બંધ કરી શકે નહીં. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ, એમના સુપ્રિન્ટેન્ડન્ટ ધારિત્રી પરમાર. ગુજરાત તકનો એક જ સવાલ હતો કે હડતાલ પર ડૉક્ટરો ઉતર્યા છે, એમનો હક છે, પણ દર્દીઓની જ હાલાકી વેઠવી પડી રહી છે, તો એના માટે શું વ્યવસ્થા છે? જવાબ આપ્યો નહીં, ભાગી ગયા હતા. સ્પેશિયલ સુપ્રિન્ટેન્ડન્ટ માટે શું કહેવું? બિલકુલ સુપ્રિન્ટેન્ડન્ટનો જે વ્યવહાર છે, જે ગુજરાત તકના કેમેરામેન સાથે, મીડિયાકર્મી સાથે વ્યવહાર કર્યો છે, એ બિલકુલ અભદ્ર છે. એમને સસ્પેન્ડ કરવા જોઈએ. નવા સુપ્રિન્ટેન્ડન્ટ સારા, સમજુ, જે બધાની વાતો સમજી શકે એવા સુપ્રિન્ટેન્ડન્ટ હોવા જોઈએ. પરંતુ આ લોકો જ્યારે પણ હડતાલ થઈ જાય એટલે એ મીડિયાને જવાબ જ ના આપી શકે અને મારા હાથમાં કંઈ છે જ નહીં, જો એવી વાતો કરતા હોય તંત્ર, તો આ બિલકુલ યોગ્ય નથી. રાજ્ય સરકારે, ખાસ કરીને આરોગ્ય મંત્રીએ આ વસ્તુને ગંભીરતાથી લેવી જોઈએ અને આ જે કંઈ પેશન્ટોને ઘરે મોકલ્યા છે એમને તાત્કાલિક બોલાવી અને સુચારુ રૂપથી આ હોસ્પિટલ ચાલવી જોઈએ. ઇમરજન્સી આ વિભાગ છે, અહીંયા લોકો પોતાનું દર્દ લઈને આવતા હોય છે, એટલે એમનું કામ ચોક્કસ થવું જોઈએ એવી હું ચોક્કસ અપેક્ષા રાખું છું. बिल्कुल. धर्मेश गामीन आप सामने, आपનું નામ શું છે? विनोद कुशवाहा। विनोद भाई, ये सिविल का जो पोजीशन है, मीडिया से बात नहीं कर रहे हैं सुप्रिंटेंडेंट साहब, क्या कहेंगे? ये बिल्कुल योग्य नहीं है। सुप्रिंटेंडेंट जो होता है, कोई भी संस्था होती है, उस संस्था का जो प्रमुख होता है वो समझू होता है और उसको इसीलिए सरकार भी बैठाई जाती है। कोई प्रकार की इमरजेंसी देश में आए, कुदरती आए या जो संस्था में तुम काम करते हो उस संस्था में आए, तो तुमको सबको जवाब कैसे देना है उनको प्रॉपर आना चाहिए। और सुप्रिंटेंडेंट जब इतने हजारों, 10,000 यहाँ रोज के दर्दी आते हैं, इतने डॉक्टर यहाँ काम करते हैं, तो उनको तो और परिपक्व होना चाहिए। लेकिन वो मीडिया के साथ अभद्र व्यवहार करे, उनके सवाल का जवाब नहीं दे, उनके पास हो रही उस संस्था की घटना का जानकारी ना हो, यह बिल्कुल योग्यता नहीं है। ऐसा लगता है कि सुप्रिंटेंडेंट यहाँ सोने के लिए आते हैं, यहाँ की पब्लिक या यहाँ के जो उनका स्टाफ है उनके दुख दर्द या आम जनता के बारे में उनको कुछ समझ नहीं पड़ती है। चलिए, मैं मानता हूँ कलकत्ता में बहुत दरिंगी घटना घटी, उसमें डॉक्टर लोग ने 2-3 दिन से विरोध में है, पूरे भारत के हैं, तो 2-3 घंटा आप विरोध करिए। एक शिफ्ट 2 घंटा विरोध करे तो एक शिफ्ट लग जाए काम में, दूसरी शिफ्ट। ये दक्षिण गुजरात के यहाँ रोज के 10,000 पब्लिक आती है और ऐसी पब्लिक आती है जिसके पास एक वक्त का खाना नहीं होता। बड़ी हॉस्पिटल में लाखों रुपया कैसे पे करेगी? आप किसी का चीर दिए हो, किसी को फाड़ दिए हो, किसी का कुछ प्रॉब्लम है और वो दर्दी अब घर पे जाएगा, हॉस्पिटल में जाएगा, कहाँ जाएगा? वो तो रोड का भी नहीं रहेगा, धोबी के कुत्ते जैसी उसकी हालत हो गई जो दर्दी है, और उसके परिवार उससे भी लाचार हो गए। तो कम से कम डॉक्टर को भी ये समझना चाहिए और जो 4 क्लास के
के ही कर्मचारी लोग हड़ताल में, ये सरकार की सरासर नाकामी है। सरकार को ऐसे विभाग की पगार रोक देना चाहिए जिसमें आम पब्लिक का आना जाना कम हो, लेकिन इन लोगों को जिनका रोज खाना है, रोज कमाना, उन लोग को पगार तो समय से दे देना चाहिए। इसमें सरकार और तंत्र दोनों की कहीं ना कहीं नाकामी दिख रही। બિલકુલ આપનું નામ શું છે? મારું નામ પઠાણ ઇકબાલ ખાન હમીદ ખાન। પટનભાઈ, જે સિવિલનું તંત્ર છે, તમારા પેશન્ટને રજા પણ આપવામાં આવી છે, તો આ તંત્રને લઈને શું કહેવું છે તમારે? આ તંત્રમાં સાહેબ મારે તો એટલું જ કહેવું છે કે આ લોકોની નિષ્કાળજી છે। આ લોકો જે જવાબદાર જે બેઠા છે, જે મોટા મોટા હોદ્દા ઉપર બેસા છે, એ લોકોએ આનું ડિસિઝન પહેલાંથી લેવું જોઈતું હતું કે ભાઈ આ જે વસ્તુ બની છે તો આગળ એનું શું પરિણામ આવશે, આગળ આપણે શું કરવું પડશે, એવું એ લોકોએ કંઈ લીધું નથી। રાતોરાત અમને આવીને કહી દેવામાં આવ્યું કે હવે તમે ડિસ્ચાર્જ લઈ લો, હવે તમારે કાલથી તમને સારવાર મળશે નહીં, અમે બધા હડતાલ પર છીએ ને જે દિવસે અમે હાજર થશું તે દિવસે અમે તમને પાછા ફોન કરીને બોલાવશું। આ રીતની અમને લોકોને અંદરથી જાણકારી આપી છે। બાકી સરકારથી ને આ મારે એટલી કહેવાનું થાય છે કે આના ઉપર વ્યવસ્થિત ધ્યાન આપે, કેમ કે આજે હોસ્પિટલોમાં છે ને કોઈ પૈસાદાર માણસો ટ્રીટમેન્ટ લેવા હોતા નથી, ગરીબ માણસો જ આવે છે જેની લાચારી હોય છે, જેની પાસે પૈસા નથી હોતા, જે આર્થિક રીતે પહોંચી નથી હોતો તેવા માણસો આવે છે। તેવા માણસોને તમે આજે એમ કહો કે તમે તમારી રીતે જોઈ લો તો એ માણસ કાં જશે? એટલે બહુ તકલીફવાળી વાત છે સાહેબ। તમારું નામ શું છે? વિશાલ બારડોલિયા। વિશાલ, આજે રીતે સિવિલનું તંત્ર આખે ખાડે ગયું છે, સુપ્રિન્ટેન્ડન્ટ ભાગી રહ્યા છે, મીડિયાને વાત નથી કર્યા। ગુજરાત તકનો એક જ સવાલ હતો કે ભાઈ શું વ્યવસ્થા કરાઈ, પણ જવાબ ના આપ્યો, શું કહેશો? ચોક્કસપણે આમાં મીડિયા દ્વારા પૂછવામાં આવે સવાલનો જવાબ જો ન આપવામાં આવે, પણ સાઉથ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતની આટલી મોટી સંસ્થા સિવિલમાં, જે દક્ષિણ ગુજરાતમાંથી હજારો ગરીબ શ્રમિક લોકો અહીંયા સારવાર લેવા આવતા હોય ને એ તમારા મીડિયાનો જવાબ ન આપવામાં, તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આરોગ્ય મંત્રીનો કદાચ એમની ઉપર હાથ હોઈ શકે એટલે એવું કહેવામાં આવી રહ્યું છે કે એમણે અયોગ્ય જે વર્તાવ મીડિયા સમક્ષ કર્યું છે અને જે એમની બેદરકારી છે, એ બેદરકારી હોવા છતાં પણ હજી ગુજરાત સરકાર એની ઉપર કોઈ એક્શન લેવા તૈયાર નથી। તો એક ચોક્કસપણે એ વિચારવાની બાબત કહેવાય કે એમાં ક્યાંક ને ક્યાંક કોઈક મંત્રી, ક્યાં આપણા સીએમ સાહેબ, કા હોમ મિનિસ્ટર, કોઈકનો ને કોઈકનો મોટા માથાનો હાથ હોય તો જ એ સુપ્રિન્ટેન્ડન્ટ જે આ પદ પર રહીને પણ આવા ઉદ્ધતાઈભર્યું વર્તન કરી રહ્યા છે 100% એ માનવામાં આવી શકે છે। તો બિલકુલ સુરતના આ તમામ લોકો છે જે સુરત સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરોની હડતાલ ચાલી રહી છે એને લઈને પ્રતિક્રિયા આપી હતી। સિવિલ હોસ્પિટલમાંથી જબરદસ્તી ડૉક્ટર ના હોવાના કારણે મરીજોને, દર્દીઓને રજા આપવામાં આવી રહી છે, એને લઈને વાત કરી હતી। ને સાથે જ સુપ્રિન્ટેન્ડન્ટ જે નવી સિવિલ હોસ્પિટલના છે ધારિત્રી પરમાર, એમને દ્વારા મીડિયા સાથે, ગુજરાત તક સાથે જે બેહુદું વર્તન કર્યું છે જવાબ નહીં આપીને, તો એને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહી રહ્યા છે કે આ સુપ્રિન્ટેન્ડન્ટ ઉપર ક્યાંક ને ક્યાંક સરકારનો હાથ છે, એટલા માટે જ મીડિયાને પણ ગણકારતા નથી। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।